અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માને મળવાના છીએ તો પછી ટાલમટોલ ચાલુ થાય, તમને મળવા ન દેવાય. એ વાત હું નથી કહી રહ્યો, એ છાપામાં અખબારમાં છપાયેલું છે. અને જો સાચા હોય તો કાર્યકર્તાઓને તમે પહેલાં તો તમે વિચાર કરો કે તમને મળવું છે એના માટે તમારે મેલ કરવાનું અને અપોઇન્ટમેન્ટ લેવાની ફોનથી. પ્રદેશ અધ્યક્ષ કે કોઈ નેતાને નહીં, મતલબ આ કોર્પોરેટ કંપની તમે ચલાવી રહ્યા છો. આપણે તો એનાલિસિસ કરી રહ્યા છીએ. જગદીશ વિશ્વકર્મામાં એવું હોય તો જલ્દી જ એમનું પતન થશે અને એમના કારણે ભાજપનું પતન થશે. શું એ લોકોના, હું તમને કહી દઉં કે જે આ લોકો કરતા હશે ને કામ, જે વ્યાજખોરો, એ બી બીજેપી સાથે જોડાયેલા હશે. કારણ કે એની હિંમત તો જ વધે. પોલીસને ખબર હશે કે આ લોકો બીજેપી સાથે જોડાયેલા હશે અને આપણે કાર્યવાહી કરવાની થતી નથી, તો જ પીધું હશે ને. લોકોએ ઠપકાર્યા તબિયતી, મેથી પાક આપ્યો છે. સવાલ એ છે કે આ લોકોને કેમ પાર્ટી કાઢતી નથી? કાઢવું પડે ને તમારે. તો તમારે ત્યાં જઈને, જ્યાં ઇકો જવાની ત્યાં જઈને કામ કરે ને, કામ કરી શકે એવા લોકોની જરૂર છે. ઢોસાઓને તમે ભરી જાઓ, અનુભવ છે સાહેબ, અનુભવ છે. ઢોસાઓને ભરીને જગ્યા શું કરવા રોકાવો? બહાર રાખો ને માર્ગદર્શન મંડળમાં. પણ બીજાને તો ચાન્સ આપો. તમે વિચાર કરો, કોંગ્રેસનું એટલા માટે માન ગણું છું કે 30 વર્ષ સત્તામાં ના હોય તો બી એનો વોટ શેર છે સાહેબ. ભાજપ, તમે હું કહું, ભાજપ છે ને, ભાજપ એક વખત સત્તામાં જતી રહે ને તો એનો આખું વોટ શેર તૂટી જાય સાહેબ. કોંગ્રેસની તને એને મુશ્કેલી કહો, સારી ખૂબી કહો, સારી બાબત કહો કે ખરાબ બાબત કહો, એમાં જેન્યુઅનલી લોકશાહી છે. તમે રાહુલ ગાંધીને બોલીને, તમે અમિત ચાવડાને ગાળો આપીને કે ભરતસિંહને બોલીને બી તમે કોંગ્રેસમાં રહી શકો છો. એક નહીં, સારી બાબત એ સારા જ છે, પણ એની ખરાબ, એની નબળાઈ પણ એ જ બની જાય છે ઘણી વાર. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં આપણી સાથે જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. બહુ દિવસ પછી એપિસોડ લઈને આવી રહ્યા છે અને આજે બે મુખ્ય પક્ષ છે એની જ વાત કરવી છે, ભાજપ અને કોંગ્રેસ. ભાજપની વાત કરીએ તો ભાજપમાં એવા કયા વ્યક્તિ છે જે કાર્યકર્તાઓને જગદીશ વિશ્વકર્મા સાથે મળવા નથી દેતા? જો આજે જે રીતે ભાસ્કરમાં છપાયું છે એની અંદર, કારણ કે મેં પણ વર્ષો સુધી ભાજપને કવર કર્યું છે. જે નવું કમલમ બન્યું, કારણ કે જૂનું ખાનપુર હતું અને પછી નવું કમલમ ગાંધીનગરમાં બન્યું, અને પછી એવું કહેવાય છે કે ત્યાં વચ્ચે જે દરવાજો હતો, સ્ટ્રેટ દરવાજો હતો, અને એ પછી ત્યાં ઈશુદાન ગઢવીને એ લોકોએ હલ્લાબોલ કર્યો હતો, ઘેરાવ કર્યો હતો. અને ત્યારે પણ, એના પછી પણ ક્યારેય કાર્યકર્તાઓને અંદર જવા માટે ચેકિંગ, જેમ તાને કોઈ હાઈ સિક્યોરિટી ઝોનમાં જઈ રહ્યા હોય ને, એવું કંઈ વ્યવસ્થા ક્યારે નહોતી થઈ. કાર્યકર્તાઓ અંદર સુધી, સીડી સુધી, લોકો સુધી, પોતાના નેતાઓ સુધી સીધી રીતે દરવાજા સુધી જઈને મળી શકતા હતા. ત્યાં માત્ર બહાર એક સેવાદાર હોય અથવા કોઈ સેવક હોય, કોઈ સ્વયંસેવક હોય, બહાર બેઠે, તમે ખાલી ચિઠ્ઠીમાં નામ લખીને આપો કે આ આવ્યા છે. જો કોઈ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હોય તેને તાત્કાલિક, અને જો કાર્યકર્તા હોય ને 5-10 મિનિટમાં નેતાઓ મળતા હતા. અમે તો ભીખુભાઈ દલસાણિયાથી લઈને પ્રદેશ અધ્યક્ષ જે છે એ તમામ લોકોને મેં જોયા છે. પ્રદેશ અધ્યક્ષ તરીકે વિજય રૂપાણી બી રહી ચૂક્યા છે, મેં જોયા છે. મેં એની પહેલાં આરસી ફળદુ છે એમને પણ જોયા છે. મેં રૂપાલા સાહેબને જોયા છે. મેં અનેક જયંતિભાઈને જોયા છે, અનેક લોકોને જોયા છે જે સીધા કાર્યકર્તાઓને મળતા. હવે મુશ્કેલી એ થઈ રહી છે અત્યારે, જે નવું આજના અપડેટ છે કે જો તમારે જવું હોય ત્યાં તો ગેટ તો બંધ છે, સિક્યોરિટીને જવાનું તમારી ઝડપી લેશે, જાણે તમે હાઈ સિક્યોરિટી ઝોનમાં જઈ રહ્યા હોય, કોઈ આઈપી કોઈ એવા ઓફિસમાં જઈ રહ્યા હોય, ઝડપી લેશે તમારી. પછી તમારી માહિતી લેશે કે તમે ક્યાંથી આવ્યા છો, કેવી રીતે આવ્યા છો, તમે કયા ઉદ્દેશ્ય સાથે આવ્યા છો, કોને મળવાનો છો. એટલે, અને જો તમે કહો કે અમે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માને મળવાના છીએ તો પછી ટાલમટોલ ચાલુ થાય, તમને મળવા ન દેવાય. એ વાત હું નથી કહી રહ્યો, એ છાપામાં અખબારમાં છપાયેલું છે, સોર્સના માધ્યમથી છપાયેલું છે, પણ છપાયેલું છે. જો આ ખોટું હોય, હું વ્યક્તિગત કહું કે આ ખોટું હશે, મને જગદીશભાઈ ઉપર વિશ્વાસ છે. ખૂબ સારા વ્યક્તિ છે, સારા કિરદારના વ્યક્તિ છે, ખૂબ સૌમ્ય છે અને કાર્યકર્તાઓને ખૂબ મળે છે, દેવતુલ્ય કાર્યકર્તા છે. એ પોતે પણ એનો કાર્યકર્તાઓ પણ. આ સમાચાર જો વ્યક્તિગત ખોટું હોય તો એ ભાસ્કર પર એમને કેસ કરી દેવું જોઈએ કે કેમ ખોટા સમાચાર છાપો છો. અને જો સાચા હોય તો કાર્યકર્તાઓને તમે પહેલાં તો તમે વિચાર કરો કે તમને મળવું છે એના માટે તમારે મેલ કરવાનું અને અપોઇન્ટમેન્ટ લેવાની ફોનથી.
પ્રદેશ અધ્યક્ષ કે કોઈ નેતાને નહીં. મતલબ આ કોર્પોરેટ કંપની તમે ચલાવી રહ્યા છો, તમે શું છો? જે કાર્યકર્તાઓ તમને તમારા પર વિશ્વાસ મૂકે છે, તમારા માટે ખુરશીઓ સાફ કરે છે, ટેબલ, ખુરશી, ઝંડા, પોતાના ખર્ચેથી બાઇક રેલી, પોતાના ખર્ચથી બેઠકો, ટિફિન બેઠકો, આ તમામ વસ્તુઓ કરે છે. એ કાર્યકર્તાઓને મળવું હોય જગદીશ વિશ્વકર્માને તો અપોઇન્ટમેન્ટ લેવી પડશે. વિચાર તો કરો. મતલબ ભાજપ હવે કયા લેવલ સુધી જઈ રહી છે એમ. શિસ્ત કેળવાય. હા, અને રીઝન જો હોય હું તમને એ કહી દઉં કે ભાઈ તમારી પાસે, અને મોટી વાત તો મેં એક જગ્યાએ વાંચ્યું કે મમતા બેનર્જીને વિશ્વકર્મા સાહેબને શિખામણ આપી રહ્યા છે. હા, વિચાર કરો, આપણને એવું થઈ જાય કે તમારે અહીંયા તમે કાર્યકર્તાઓને મળતા નથી. કાલે મને કહો કે કમલમમાં કયો એવો કાર્યક્રમ થયો જે મહિલાઓને સન્માન આપે એવું? ટિકિટો આપવાની વાત થાય છે તો નથી આપતા. આ તમામ વસ્તુ થાય છે, પણ આ વિષયાંતર છે. મૂળ વસ્તુ એ છે કે તમે કાર્યકર્તાઓને નથી મળી રહ્યા, કાર્યકર્તાઓ તમે દૂરી બનાવી રહ્યા છે. એક સમય એવું હતું કોંગ્રેસમાં પણ આવું થઈ ગયું હતું, કોંગ્રેસનું પતન થયું હતું. અત્યારે તમારી પાસે બે જ લોકો છે, મોદી અને શાહ. નરેન્દ્ર મોદી વડાપ્રધાન અને શાહ એટલે ગૃહમંત્રી, સહકારિતા મંત્રી. આ ABCD તમે કહી શકો છો. એ લોકો છે ત્યાં સુધી આ તમારી સ્થિતિ છે. પછી શું? પછી કોણ તમને પૂછશે? તમે સમજો છો વાત? એટલે જ્યારે તમારી સ્થિતિ ખૂબ મજબૂત હોય, હું વ્યક્તિગત માનું છું, તમે નાના કાર્યકર્તાઓને મળો. અત્યારે ચૂંટણી આવશે ને, ઘેર ઘેર જશે, નાટક કરશે અલગ અલગ પ્રકારના. જૂના લોકો જોગીઓને જઈને મળશે, ફૂલહાર ને પગે લાગવાનું નાટક ને ધાર્મિક કાર્યક્રમમાં જવાનું નાટક કરશે. એટલે જ્યારે ખબર, જ્યારે આમની નિમણૂક થતી ત્યારે જ આપણે કહેતા હતા કે આ વ્યક્તિમાં, એટલે કે જો એવું હોય તો આપણે તો એનાલિસિસ કરી રહ્યા છે, જગદીશ વિશ્વકર્મામાં એવું હોય તો જલ્દી જ એમનું પતન થશે અને એમના કારણે ભાજપનું પતન થશે. અને જો પાર્ટીએ આ બધું કર્યું છે જાતે અને નિર્ણય કર્યું છે, તો કોણે આ કર્યું છે વ્યક્તિને શોધવું પડે અને વ્યક્તિને જવાબદાર ઠેરવીને પહેલાં હટાવવું પડે આ તમામ વસ્તુ. કારણ કે પાર્ટી કાર્યાલય એટલે કાર્યકર્તાઓ માટેની પાર્ટી છે. તમે કમલમ, મેં તો અત્યારે પ્રવાસ કરીને આવ્યો છું 13-14 જિલ્લાઓનું ખેડૂતો મુદ્દે. કમલમ તમે જુઓ, મોટી મોટી કમલમો તો હાઈ પ્રોફાઇલ કમલમ છે, હોટલ જેવા કમલમ છે. આપણને એનાથી વાંધા ના હોઈ શકે, વાંધો હોઈ પણ ના શકે અને હોવું પણ ના જોઈએ. પણ સવાલ એ છે કે આ તમામ કમલમ જે છે એ કાર્યકર્તાઓના કારણે છે. તમે સત્તામાં છો એટલા માટે છે, અને તમને વોટ અપાવનારો વ્યક્તિ અદનો કાર્યકર્તા છે, જેને તમે ક્યારેક દેવતુલ્ય કાર્યકર્તા કહો છો કે, અને કેટલાક પણ ઠીક છે, હવે તમારી મરજી છે. તમને લાગતું હશે કે તમે ગુજરાતના મોદી છો, હોઈ શકે ને, કે તમને સિક્યોરિટી જોની. અને એક બીજો આસ્પેક્ટ એ પણ છે નિરાલી, કે શું તમને ડર છે કે કાર્યકર્તાને તમને લાફો મારી જશે, સ્યાહી ફેંકી જશે, સ્યાહી તમારા મોઢા ઉપર કાલી પોતી જશે, એવું ડર હશે એવું મને લાગે છે. એટલા માટે કંગના પર એવું થયું હતું. કંગના, હા, લાફો પડ્યો હતો ને કંગનાને, અને પંજા છાપ ગાલ ઉપર કેવું પડ્યું હતું, કદાચ એમને બીક હોય એવું મને લાગે છે. એટલા માટે આ તમામ વસ્તુ કરવામાં આવી છે, જે ભાસ્કરમાં છપાયું છે, આપણે નામ સાથે કહીએ છીએ. બરાબર. ભાજપનો જ બીજો સવાલ છે. સતત વિવાદોમાં રહી રહ્યા છે. 3 ઘટનાઓ ઘટી છે. પહેલી તો ભાજપના જ ગાંધીધામના મંત્રી છે, તેમણે આપઘાત કર્યો. બીજી ઘટના છે અમદાવાદમાં ભાજપના નેતાએ દારૂ પીને ધમાલ કરી, ત્યારબાદ ઝઘડો થયો અને તેમને મારવામાં આવ્યો. ત્રીજું કે અમરેલીમાં ભાજપના શહેર મહામંત્રીને પક્ષમાં જ બબાલ થઈ અને મારામારી થઈ. તમે જુઓ, 3 ઘટના અને 3 રીતે તમે જુઓ. એક ઘટનામાં ગાંધીધામ શહેરના ભાજપના મહામંત્રી છે, એમણે આપઘાત કરી લીધું છે. આપઘાત તમે સમજો છો, માણસ ક્યારે કરે? જ્યારે એનું લાગે કે હવે મારી પાસે કોઈ રસ્તો રહ્યો નથી આપઘાત સિવાય. ઘટના શું હતી કે બાલાજી નમકીન જે છે એનું કંઈ કોન્ટ્રાક્ટ એમની પાસે હશે, પણ કંઈ વિવાદ થયું હશે, એટલે જે તે પાર્ટી કોઈ બીજા વ્યક્તિને આપી દીધું હશે. એમનો કરજ વધતો ગયો, લોન વધતો ગયો, ઋણ વધતું ગયું, વ્યાજના વિષચક્રમાં એ ફસાતા ગયા, અને પછી અંતિમ સમયે તેમને એવું કીધું કે ભાઈ હવે બસ મારાથી હવે નહીં થઈ શકે, અને સુસાઇડ નોટ એમને લખી ગુરુવારે કે ભાઈ બસ હવે આ જે ગળો ફાંસો ખાઈ દઉં. એમને લખ્યું વિપુલ SR નામના માણસને દીપેશ જોડે, એટલે દીપેશ વ્યક્તિ જે છે નિયત રૂટમાં, એ બધું લખ્યું છે એણે. પછી એને લખ્યું છે કે ભાઈ વ્યક્તિએ ગોડાઉનમાં માલ રાખ્યું હતું ને આ બધી તમામ વસ્તુ કરી હતી, અને મને મારા પૈસા છે આટલા લોન વધી ગયા ને એટલે મેં આત્મહત્યા કરી. એને વિચાર કરો, એક પત્ર એનો વાયરલ થયો છે. એક ખૂબ જ તમને એવું થશે કે ભાજપનો વ્યક્તિ અને જે નાના મુખ્યમંત્રી કહે છે કે વ્યાજના વિષચક્રમાં બધાને હું છોડાવીશ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, અને પછી તમને સવાલ એવું થાય છે કે આવું કેવું? એને પત્રમાં લખ્યું છે આપનું દીપેશ, અને પછી એને પીડા લખી છે પોતાની.
એનો પત્ર જો છો બીજી જગ્યાએ વાયરલ થયું છે ત્યાં ગાંધીધામના એમાં. સર ગાંધીધામ એટલે ત્યાં તો બધા ભાજપના ઘણા હા બધા બિલકુલ મંત્રીઓ બિલકુલ અને બિલકુલ કહું નેતાઓ છું. છે. સ્થિતિ એ છે કે તમને એવું થઈ જાય કે કેટલું મોટું કહેવાય માણસ આત્મહત્યાનું પગલું વિચારે અને એક્ઝિક્યુટ કરે. જો વિચારવું ઇઝી છે કે યાર મારું કહેવું રહ્યું, પણ તમને કોઈ સપોર્ટ ના મળે અને તમે વ્યાજની વાતો કરો છો. કોણ કરે છે? નાના મુખ્યમંત્રી હા, હર્ષ સંઘવી. હર્ષ સંઘવી. જો એ પોતાના લોકોને ના બચાવી શકતા હોય, ભાજપના લોકોને એને બી હોદ્દેદાર હતો એ વ્યક્તિ, એ ના બચાવી શકતો હોય તો પછી શું કરે? એને લખ્યું છે શું? સુસાઇડ નોટ મુજબ આદિપુરના વ્યાજખોર તરીકે ઓળખાતા કરણ આહિર અને આનંદ નામનો એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધમાં લખ્યું છે કે કરણ આહિર કે જેને રૂબરૂ મળવા ગયો હતો, પરંતુ તેના પિતા અને આનંદ 3 જણ હતા અને મને દબાવતા હતા. તેની ઓફિસમાં મેં કહ્યું કે આટલું બધું મૂડી કરતાં વ્યાજ આપ્યું છે, હજુ આપું તો મને મારું સોનું પરત આપી દો. એટલે સોનું આપ્યું હશે એણે. તો કે ના, કે પૂરા રૂપિયા આપીશ તો જ આપીશ. એણે કીધું કે જો તું પૂરા રૂપિયા આપીશ તો જ આપીશ. કરણ દ્વારા મૃતક ઉપર કેસ કરવાની તેમજ મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી, પરંતુ મૃતકનું ગોલ્ડ પણ કરણ પાસે હોવાનું જણાયું. સુસાઇડ નોટમાં મૃતકે કરણ અને આનંદની ટોળકી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. ઉલ્લેખનીય છે કે શહેરમાં ચર્ચા છે કરણ આનંદ વ્યાજના શિકાર ઘણા લોકોને બનાવ્યા છે. તમે વિચાર કરો, લખ્યું છે સુસાઇડ નોટમાં મૃતકે દીપેશભાઈ ભાજપના નેતાઓને ન્યાય આપવાની માંગ કરી છે. સાથે શું લખ્યું છે? ભાજપ પરિવાર તરફથી મને ઘણું બધું માન અને સન્માન મળ્યું છે, તેનો હું ઋણી છું. આગળ તેમણે હર્ષભાઈ સંઘવી, વિચાર કરો, પ્રદીપસિંહ વાઘેલા યુવા મોરચાના પ્રમુખ હતા એક સમયે, પોતાના શહેર પ્રમુખ વિજયભાઈ પરમારને ઉલ્લેખ કરીને લખ્યું કે તેઓ આ મામલે સાથ આપે, ન્યાય આપવામાં મદદ કરે. મૃતકે આપનો દીપેશ લખીને લાગણી વ્યક્ત કરી છે અને પોલીસે ત્યાં 18 લોકો સામે ફરિયાદ નોંધી છે. હવે સવાલ એ છે કે શું એ લોકોના, હું તમને કહી દઉં કે જે આ લોકો કરતા હશે ને કામ, જે વ્યાજખોરો, એ બી બીજેપી સાથે જોડાયેલા હશે, કારણ કે એની હિંમત તો જ વધે. પોલીસને ખબર હશે કે આ લોકો બીજેપી સાથે જોડાયેલા હશે અને આપણે કાર્યવાહી કરવાની થતી નથી, તો જ એક નાનો છૂટભૈયો નેતા, છૂટભૈયો ગુંડો મોટો કેવી રીતે થાય આટલો મોટો? એ પોલીસની મહેરબાની હોય છે, પ્રશાસનની મહેરબાની હોય છે, જે તે ત્યાં લોકલ નેતાઓની મહેરબાની હોય છે. આ ઘટના છે. એટલે આપણને એવું થાય કે જે વ્યક્તિ હર્ષ સંઘવીને, પ્રદીપસિંહ વાઘેલાને, એ બધાને નામ સાથે લખી મને ન્યાય અપાવજો અને પોલીસ કાર્યવાહી કરી, તો આટલા દિવસ સુધી શું આ લોકોને ખબર નહોતી એની તકલીફ? એનું મતલબ શું? તમે પરિવાર કરો છો. હું તમને કહું કે નેલી મારી પરિવારની છે તો એના ઘરમાં શું થાય છે મને ખબર પડવી જોઈએ ને. અથવા હું એટલો વિશ્વાસ વ્યક્ત નથી કરી શક્યો તમારથી, તમે તમારા અંગત વાત મને કહો, તો પછી શેનું પરિવાર? સવાલ એ છે ને, દીપેશભાઈ આત્મહત્યા કરી લે અને આસપાસના લોકોને ખબર ન હોય, એ શું એણે પોતાની વાત નહીં કહ્યું આજુબાજુ કોઈને, કાં તો પોતાના ઉપલા નેતાઓને કે ભાઈ આવી રીતે મને ધમકાવવામાં આવે છે બધી વસ્તુ, પણ કોઈ સાંભળી નહીં હોય? હું તમને એક વાત કહી દઉં. અને બીજી ઘટના છે કે અમદાવાદની. અમદાવાદમાં સ્થિતિ એવી છે કે ત્યાં દારૂ પીને આ બધી છે, કહેવાય ને કે ત્યાં દારૂ પીને, નામ છે લક્કી ત્રિવેદી, ભાજપ પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્ય છે. દારૂ તો બેન છે. પાછા મેં તમને શું કીધું? હજુ બેનવાળું બેન નહીં, બેનવાળું બેન છે. દારૂ તો બેન છે અને આ ભાઈ છે, એટલે બેન ભાઈનું મિલન થયું. આ તમે કહેશો આપણા નાના મુખ્યમંત્રીને તો નહીં માને કે દારૂ તો બેન છે અને બુટલેગરો બધા ભાઈઓ છે આપણા. એ દારૂ તો ક્યાંથી લાવ્યો હશે ને આ ભાઈ? તો જ પીધું હશે ને. લોકોએ ઠપકાર્યા તબિયતી, મેથી પાક આપ્યો છે. સવાલ એ છે કે આ લોકોને કેમ પાર્ટી કાઢતી નથી? કાઢવું પડે ને તમારે. પણ મેં હંમેશા હું કહું છું કે જ્યારે સમુદ્રથી મોટી માછલી થઈ જાય ને તો એ મરી જાય છે. એટલે ભાજપની સ્થિતિ અત્યારે એવી થઈ રહી છે. ત્રીજી ઘટના અમરેલીની છે. ત્યાં કાર્યક્રમ ચાલતું હતું અલગ, ખાતમુહૂર્તનું, ત્યાં બાખડે પડે ને એવું નહીં, એક હોદ્દેદારે બીજા હોદ્દેદારને માથામાં ધાર્યું મારી દીધું સાહેબ. એટલે 3 ઘટના અપરાધની છે, પણ 3 એક સુસાઇડની, એક દારૂબદીની અને ત્રીજી આંતરિક ડખાની. અને એમાં મારામારી. હા, ધારીઓ મારી દેવું માથામાં. તમે વિચાર કરો, ધારીઓ મારી દેવું એટલે ભાજપનું આ પતનની નિશાની છે. આ ભાજપની પતન, કે સંગઠનમાં ડખા, તમારા લોકો છાકટા બની દારૂ પીને લડે, મરે ત્યાં બધી જગ્યાએ એકબીજાને, અને એક વ્યક્તિ આત્મહત્યા કરી લે, એ તમારો જ વ્યક્તિ, અને તમે કહો છો અમારો પરિવાર છે, મોદીનો પરિવારને ખબર નહીં કયા કયા પરિવારની વાતો કરો છો. એટલે
ભાજપની સ્થિતિ અત્યારે ધીરે ધીરે યુટર્ન થઈ રહી છે. હા, એક વાત જુદી છે કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે ત્યાં સુધી એમના નામે આ લોકોને વોટ મળશે, પણ જે દિવસે નહીં હોત તો આવી સ્થિતિ થશે. કોઈ આત્મહત્યા કરશે, કોઈ દારૂ પીને આવી રીતે છાકટા બનશે, લોકો એને મારશે દોડાઈને, અને ત્રીજું વ્યક્તિ અંદર લડીને એકબીજાને પતાવશે. આ ત્રણેય ઉદાહરણ છે એના આજના છાપામાં. જી, હવે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે જવાબદારી છે જૂના જોગીઓને જ આપવામાં આવી છે. કાર્યકર્તાઓમાં શું ગણગણાટ છે? જો 2 કે 3 દિવસ પહેલાં લિસ્ટ આવ્યું જીપીસીસીનું, બરાબર? શું આવ્યું જીપીસીસીનું લિસ્ટ? કે તમામ લોકોને આપણે જવાબદારી સોંપી. મને તો હસી આવી ગઈ. કેવી રીતે આવી? જો સ્ટ્રેટેજી કમિટી, ભરતસિંહ સોલંકી એના ચેરમેન, લાલજી દેસાઈ વાઇસ ચેરમેન, હેમાંગ વસાવડા કન્વીનર, ડૉક્ટર હેમાંગ વસાવડા. પછી કેમ્પેન કમિટી, શક્તિસિંહ ગોહિલ ચેરમેન, પરેશ ધાનાણી વાઇસ ચેરમેન, ગેનીબેન ઠાકોર કન્વીનર. ચલો ઠીક છે. આમાં તો ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી, સિદ્ધાર્થ પટેલ ચેરમેન, જિગ્નેશ મેવાણી વાઇસ ચેરમેન અને બિમલ શાહ કન્વીનર. પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કમિટી, જગદીશ ઠાકોર, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, હિંમતસિંહ પટેલ. મેનિફેસ્ટો કમિટી, શૈલેષ પરમાર, ઋત્વિક મકવાણા અને મનીષ દોશી. નવું નામ ક્યાં છે આમાં? અરે એ જ હું હજુ વાંચન પૂરું નથી થયું. મેનિફેસ્ટો પછી આવ્યું મીડિયા કમિટી, અમીબેન યાજ્ઞિક, લાલજીભાઈ કગથરા, લલિત કગથરા અને ગ્યાસુદ્દીન શેખ કન્વીનર. પબ્લિસિટી કમિટી, કદીરભાઈ પીરજાદા, અનંત પટેલ, ચેતન રાવલ. મને કહો, હું આ તમામ લોકોને છેલ્લા 20 વર્ષથી ઓળખું છું. કેટલા લોકોને? આ લોકોને કોઈ નવા નામ મળ્યા જ નહીં. જો એક નવું નામ આપણને એવું જોવા, અનંત પટેલ એનર્જેટિક છે, ગેનીબેન ઠાકોર એનર્જેટિક છે. એ સિવાય ઇન્દ્રજીતસિંહ એક નામ આપણે લઈ શકીએ, એ એનર્જેટિક છે, યુવા નેતા છે, મોબિલાઇઝેશન કરી શકે છે. હા, જિગ્નેશ મેવાણી તમે વિચાર કરો. એ 3-4 લોકોને બાદ કરો તો બાકી તમામ લોકો એ જૂના જોગીઓ, પેલા એ કહેતા હતા કે લગનના ઘોડા. તમે વિચાર કરો, ભરતસિંહ સોલંકી જે પોતે જીતી ન શકે, પોતાની જીત માટે સ્ટ્રેટેજી ન બનાવી શકે, એ સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન છે. આપણે ભરતસિંહ ભાઈ જોડે કંઈ વાંધો નથી. એક સમય મારા સારા મિત્ર હતા. લાલજી દેસાઈ, ઓબીસી ચહેરો છે, સારો ચહેરો છે, લોકપ્રિય ચહેરો છે. સ્ટ્રેટેજી કઈ રીતે બનાવી ઓબીસીમાં જવું, ઠીક છે એમનું નામ. હેમાંગભાઈ પોતે કન્વીનર બનાવ્યા છે. પછી કેમ્પેન કમિટી, શક્તિસિંહ ગોહિલ. કઈ એવી કેમ્પેન કર્યું છે એમણે જેનાથી ભાજપને હરાવી શકાય? એ બિહારમાં હતા, ખરાબ પરિસ્થિતિ, જ્યાં ગયા આપણે કહેતા ને અહીંયા બી પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા એ, પણ શું કર્યું? પોતાનું ખરાબ પરિસ્થિતિ કરી. એવી કેમ્પેન કમિટી બનાવી છે. પરેશ ધાનાણી પોતે જે લોકો જીતી ના શકતા હોય સરપંચની ચૂંટણી કે ધારાસભ્યની ચૂંટણી, એ તમામ લોકો ચેરમેન. પછી ગેનીબેન ઠાકોર એક નામ આપણને ગમ્યું, પણ એમને કન્વીનર બનાવ્યા છે. કેમ્પેન એનું સારું છે, એમને હોવું જ જોઈએ. અને મહિલાને એમને. પછી ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી, સિદ્ધાર્થ પટેલ. કોણ ઓળખે છે સિદ્ધાર્થ પટેલને? તમે ઓળખો છો? નામ સાંભળ્યું છે. આમ ફોટો દેખાડો તો ઓળખી જશો આ સિદ્ધાર્થભાઈ છે? નહીં ઓળખો. સવાલ એ છે. પ્લસ જિગ્નેશ મેવાણી, ચલો એનર્જેટિક નામ છે, એ બોલે છે, એની જરૂર નથી. પછી બિમલભાઈ શાહ, નહીં ઓળખતા હો. યંગ જનરેશન નથી ઓળખતી. તો તમે આ ડોસાઓને રાખીને કરવા શું માંગો છો? હું વ્યક્તિગત આપણો કહેવું ના જોઈએ. આ કોઈ કામના નથી. અનુભવી હોય ને. અરે પણ અનુભવ તો તમે બહારથી અનુભવ આપો ને, છોકરાઓ દોડશે. તમારે ક્યાં? જો કેવું હોય, આપણે નક્કી કરવાનું કે આપણી પાસે ઇકો કાર છે, બરાબર, અને 7 જણાની જગ્યા છે, તો તમારે ત્યાં જઈને, જ્યાં ઇકો જવાની, ત્યાં જઈને કામ કરે ને, કામ કરી શકે એવા લોકોની જરૂર છે. ડોસાઓને તમે ભરી જાઓ, અનુભવ છે સાહેબ, અનુભવ છે. ડોસાઓને ભરીને જગ્યા શું કરવા રોકાવો? બહાર રાખો ને માર્ગદર્શન મંડળમાં. આ ભાજપથી શીખવું જોઈએ એ લોકોને. તમે લોકોને બહાર રાખો, ભાઈ એનો અનુભવનો બહારથી લો. અંદર ક્યાં ઘુસેડવાની જરૂર? જગ્યા જ નથી. તો એમાં ગેસવાળી ગાલી છે તમારી પાસે ઇકો, જે પાછળ બી જગ્યા નથી સામાન રાખવા માટે. એટલે કુલ મળીને વાત એ છે કે, અને બીજા મેં ના કીધું 3-4 નામોને તમે વાત કરો. મેનિફેસ્ટો, શૈલેષ પરમાર એના માટે બદનામ છે કે એ ભાજપનો બોગસ છે, એવું કહે છે બધા. મને નહીં ખબર કે ભાજપ જોડે એમનું સેટિંગ હોય છે, વર્ષોથી એવું કહેવાય છે. એ મને નહીં ખબર સાચું શું છે ખોટું છે, પણ છાપામાં આવતું રહે છે આવું વારંવાર. મનીષ દોશી, મનીષ દોશી મારા અંગત મિત્ર છે. જો પણ સવાલ એ છે કે મનીષભાઈ ખૂબ સિનિયર છે,
તમે મનીષભાઈનું જે કામ છે મીડિયા તરીકે એ બિચારા વર્ષોથી જ્યારે કોઈ નેતા નથી બોલવા આવતા ને ત્યારે મનીષભાઈ અડીખમ હોય છે, એ બિચારા ઊભા હોય છે. ઘણી વખત તો મને એમને તો એવું થઈ જાય કે એમને શું કહેવાય લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવું જોઈએ કોંગ્રેસમાં. સિરિયસલી કહું છું. અને મને ગમે છે એ વ્યક્તિ એટલા માટે વ્યક્તિગત કે એ નિખાલસ વ્યક્તિ છે. પણ સવાલ એ છે કે વર્ષોથી એ જ છે, આમાં કોઈ મોટો ફેરફાર નથી. તો પછી તમે કઈ રીતે જીતશો? તમે જાણે હારવા માટે જ નથી, તમે મજબૂત વિપક્ષ બનવા માટે લડી રહ્યો એવું લાગે છે. શું લાગે છે? મજબૂત વિપક્ષ. અરે સત્તામાં ક્યારે આવશો ભગવાન? પણ એમને કદાચ ગીવ અપ કરી લીધું હશે ને મેન્ટલી કે હવે મારે નથી આવું સત્તામાં. એ વાત હોઈ શકે છે. પણ બીજાને તો ચાન્સ આપ. તમે વિચાર કરો, કોંગ્રેસ હું એટલા માટે મહાન ગણું છું કે 30 વર્ષ સત્તામાં ના હોય તો બી એનો વોટ શેર છે સાહેબ. ભાજપ તમે હું કહું, ભાજપ છે ને, ભાજપ એક વખત સત્તામાં જતી રહે ને તો એનો આખું વોટ શેર તૂટી જાય સાહેબ. કારણ કે બધા આર્થિક રીતે જોડાયેલા છે, પણ કોંગ્રેસમાં લોકો માનસિક રીતે જોડાયેલા છે. એટલા માટે એવું કે આટલા વર્ષો થવા છતાં બી જો 30 વર્ષથી તમે સત્તામાં ના હોય ને તો તમારો કાર્યક્રમ થાય. અને બીજી એક મહત્વપૂર્ણ છે, સમાચારમાં મેં એવું વાંચ્યું કે હાઈકમાન્ડે છોડી દીધું છે આ લોકોને કે તમે જાતે નક્કી કર્યું છે, જાતે લડો, જીતો ને પરફોર્મન્સ દેખાડો. છાપામાં છે ભાઈ, કામ કરો, દેખાડો પરફોર્મન્સ. એટલે રાહુલ ગાંધી જઈને મોટી મોટી વાતો કરી ગયા હતા કે મારી જવાબદારીનું હું લઈશ ને પ્લસ સચિન પાયલોટની બી જવાબદારી સોંપી છે. હવે સચિન પાયલોટ કરશે શું? તમારો ઇન્જન જૂનું, ટાયર જૂનું, ઇકો જેવી ગાડી કેટલી સ્પીડમાં ભગાવશો ભાઈ? એની સામે તો આમ આદમી પાર્ટીમાં તમે જો બધા યંગ, બધા બિલો 50 નીચે, બધા નેતાઓ, અને ભલે 5 જ છે પણ એ 50,000 જેવા છે. ચેતર વસાવા જો પોતાના વિસ્તારમાં ઊભો થાય એટલે લાખ લોકો એમને ભેગા થઈ જાય. ઈસુદાન ગઢવી તમે જુઓ, પોતાના વિસ્તારમાં ઊભો થાય એટલે 50,000 લોકો ઊભા થઈ જાય. ગોપાલ ઇટાલિયન તમે જુઓ, મનુ સુરઠિયાને તમે જુઓ, પ્રવીણ રામને તમે જુઓ. એટલે મોટા ભલે એક સિંગલ પણ લોકપ્રિયતા કેટલી વધારે છે. અમિત ચાવડા અહીંયા મને કહો, એ એકલા દમ પર અમદાવાદમાં ભીડ ભેગી કરી બતાવે. જો હું તમને હજુ બી કહું કે કોંગ્રેસના કાર્યકર્તાઓને એ કંઈ અન્યત્ર લેવાની જરૂર નથી કે આપણે આમ આદમી પાર્ટીના વખાણ કરી રહ્યા છીએ, એમના નેતાઓના વખાણ કરી રહ્યા છે તો આપણે આમ આદમી પાર્ટીમાંથી ફંડિંગ મળતી, એવું કંઈ છે નહીં. પણ સવાલ ખાલી એટલું જ છે કે એ લોકો વર્કિંગ કરતા દેખાઈ રહ્યા છે. 5 લોકો છે કે 10 લોકો છે કે નાનું સંગઠન છે પણ એક્ટિવ દેખાય છે. ભાઈ યાત્રા કાઢી આ લોકોએ આટલી, બરાબર, ખેડૂતોના મુદ્દે નોંધ લેવાઈ છાપામાં ક્યાંક ને ક્યાંક. ભીડ થયું, આ થયું, ના થયું, જે થયું, જન આક્રોશ રેલી બી કરી. પણ જાણે એવું લાગતું હતું કોંગ્રેસ માટે જ દેખાડવા માટે ખાલી કામ કરી રહી છે. દેખાડવા એવું નથી કે કોંગ્રેસ ઓછી છે, આપણે બિલકુલ કમતર રાખવા માંગતા નથી. કોંગ્રેસ બી ખૂબ મજબૂત છે. બસ એક એનર્જીક અને જે વિનિંગ સ્પિરિટ છે ને એનું કમી દેખાય છે આપણને એમાં. એ હજુ બી એ જૂના ઢર્રાથી કામ ચાલે, હજુ જે એક જૂથવાદ કે નહીં હું પકડી રાખું. એટલે ભાઈ છોડો, નવા છોકરાઓને ટાપો. આપણે એવું નથી કહેતા કે જે નેતાઓ છે ખરાબ છે, કામ નથી કરી શકતા, પણ કેવું હોય, નહીં તો પછી કેવું થાય ખબર છે, નીતિશ કુમાર જેવું થાય, તમને ધક્કો કાઢીને હટાવે. તમે ના જાઓ તો તમારે અડવાણી જેવી હાલ થાય, તમે ધક્કો મારીને કાઢીએ, નહીં અથવા તો તમારી ઘરની બરબાદી થાય. હવે તમારે સમજવું જોઈએ કે નવા છોકરાઓને ચાન્સ આપીએ, આપણે પાછળ રહીએ, એમને ગાડી ચલાવવા દઈએ. તેમ ના, ગાડી તો હું જ ચલાવીશ સાહેબ, કંઈ પણ હોય, ભલે ભટકાઈશ પણ હું જ ચલાવીશ, તમે લોકો બધા બેસ્ટ છો. પણ ત્યાં એવું કોઈ સ્ટ્રોંગ નેતૃત્વ નથી ને, જેમ કે ભાજપમાં એક છે. જો હું તમને કહું નિરાલી, સ્ટ્રોંગ નેતૃત્વ એટલે શું? કોઈ એક ડિસિઝન મેકર નથી ને, જેમ કે CR પાટીલનું હતું ત્યારે બીજા એમનો ડિસિઝન જે હતો તો એ રહેતો હતો, યા તો મોદી શાહ જે છે. અહીંયા એવું નથી ને કે રાહુલ ગાંધી જે ડિસાઈડ કરશે એ જ થશે કે આજ રહેવું જોઈએ, આજ ના રહેવું જોઈએ. ઓકે, એટલે આ જ મતલબ છે ને પૂછો છો અરે તમારા હિસાબથી આ જ મતલબ છે કે ભાઈ આ હોવું જોઈએ. જો એમાં કેવું છે, હું તમને કહું, કોંગ્રેસની તને એને મુશ્કેલી કહો, સારી ખૂબી કહો, સારી બાબત કહો કે ખરાબ બાબત કહો, એમાં જેન્યુઅનલી લોકશાહી છે. તમે રાહુલ ગાંધીને બોલીને, તમે અમિત ચાવડાને ગાળો આપીને કે ભરતસિંહને બોલીને બી તમે કોંગ્રેસમાં રહી શકો છો. એક નહીં, સારી બાબત સારા જ છે, પણ એની ખરાબ, એની નબળાઈ પણ એ જ બની જાય છે ઘણી વખત. એવું નથી, કોંગ્રેસે પાર્ટી કરતાં લોકોને મજબૂત બનાવે, લોકોને સારા લીડર્સ આપે. આજે બી કોંગ્રેસમાં ટેલેન્ટ હન્ટ ચાલે છે સારા લીડર્સ બનાવવા માટે. પણ સવાલ એ છે કે લીડર્સ બનાવીને તમારે ભાજપમાં જ મોકલવાના ને. હા, કે ભાઈ તમારે ત્યાં લીડર્સ બને અને ભાજપમાં જાય. સમજો, મારું વ્યક્તિગત એવું માનવું છે, આપણે કંઈક ભાજપ પ્રત્યે આપણો બહુ પ્રેમ છે કે આમ આદમી પાર્ટી પ્રેમ છે અને કોંગ્રેસ પ્રત્યે બહુ ખરાબ છે, એવું કંઈ છે જ નહીં. એમના સુપ્રીમ લીડર અત્યારે કોણ? રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે,
એ જ છે સુપ્રીમ લીડર. ગુજરાતમાં કોણ? હું તમને કહી દઉં, અમિત ચાવડાનો ફોટો જો હું બતાવું સૌરાષ્ટ્રના કોઈ ગામડામાં કે આમને તમે ઓળખો છો, નહીં ઓળખી શકે. જિગ્નેશ મેવાણી એના કરતાં વધારે ઓળખે છે. તમને કહી દઉં, એક સમય હાર્દિક પટેલને લોકો ઓળખતા હતા, પણ હાર્દિક પટેલ ભાજપમાં છે. ઇન્દ્રજીતસિંહ ગોહિલની તમને વાત કરું તો તમે જાઓ, યુથ જે આખું કોંગ્રેસનું છે એમાં લોકપ્રિય નેતા છે. અનેક લોકો છે, પણ સવાલ એ છે કે એમને તમે તક કેવી રીતે આપો છો. તમારી પાસે ડાયનામાઇટ છે, એ કેટલા પાવરનો છે તમને ખબર હોવી જોઈએ. 50 પાવરનો છે, 100 પાવરનો છે, 150 કે 500 પાવરનો. એ હવે તમે 500 પાવરવાળાનું જ્યાં ખાલી નાની પુલિયા તોડવાની છે ત્યાં ઉપયોગ કરો તો કોઈ મતલબ નથી. એટલે અત્યારે એવું થઈ રહ્યું છે ત્યાં. એટલે વ્યક્તિગત મારું એવું છે, મારી સલાહ છે કોંગ્રેસને કે યુવાઓને થોડું તક આપે, અને એ જ લોકો ચીટકી રહેશે તો યુવાઓ એમ્બેરેસમેન્ટ થાય કે શું યાર આટલી બધી મહેનત કરી તો બી આ લોકો ચીટકી રહેવાના છે, તો પછી અમારું શું હોય. આખી વાત એવી છે. જી સર, ધન્યવાદ વાતચીત કરવા બદલ. તો આ હતું અખબારોની ચટરપટર. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.